નમસ્કાર દર્શક મિત્રો, સ્માર્ટ સિટીના કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, 2011ની વસ્તી પ્રમાણે આશરે 30% લોકો શહેરમાં વસે છે અને ભારતનો જે જીડીપી છે તેમાં 60% ફાળો શહેરોનો હોય છે. તો આ બાબતને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એક નવી પહેલ શરૂ કરી છે જેને સ્માર્ટ સિટી મિશન તરીકે ઓળખવામાં આવે છે. આનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણા જે શહેરો છે તેની માળખાકીય સુવિધા જેમ કે વીજળી, પાણી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એજ્યુકેશન વગેરેને વધારે સુદૃઢ કરવાની. તો આ બધા જે પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે તે સ્માર્ટ સિટી અંતર્ગત આવવાના છે. તો મિત્રો, આજે આપણી ચર્ચાનો વિષય છે સ્માર્ટ સિટી. દૂરદર્શન સ્ટુડિયોમાં વિષય નિષ્ણાત તરીકે ઉપસ્થિત છે શ્રી પંકજકુમાર ગુપ્તા સાહેબ. તેઓ શ્રી ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી એન્કોડ સોલ્યુશન્સ GNFC ગિફ્ટ સિટીમાં કાર્ય કરે છે. તેમની સાથે ઉપસ્થિત છે ડૉક્ટર નીતાબેન શાહ. તેઓ શ્રી પૂર્વ નિયામક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમનું કાર્યક્ષેત્ર હતું ગવર્નન્સ વિભાગ, GIL, ગાંધીનગર. આપ બંને વિશેષ નિષ્ણાતોનું સ્વાગત કરું છું. નીતાબેન, આપણે જ્યારે સ્માર્ટ સિટીની વાતો કરીએ છીએ તો આ સ્માર્ટ સિટી શું છે, એનો કન્સેપ્ટ શું છે અને તે આપણને કઈ રીતે મદદ કરી શકે છે? આપણે બધા જાણીએ છીએ કે 21મી સદી માહિતી અને ટેકનોલોજીની સદી છે. એટલે દરેક વસ્તુ નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી બધાને સ્માર્ટલી રહેવું અને સ્માર્ટ વસ્તુઓનો ઉપયોગ કરવો ગમે છે. તો જ્યાં આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય છે તેવા જે વિકસિત શહેરી વિસ્તારો છે તેને સ્માર્ટ સિટી કહેવાય. આ વિસ્તારમાં રહેતા નાગરિકો માટે સ્માર્ટ રહેવાની વ્યવસ્થા, સ્માર્ટ પરિવહનની વ્યવસ્થા, સ્માર્ટ પર્યાવરણ, સ્માર્ટ ઓફિસો, સ્માર્ટ સરકારી સેવાઓ વગેરે સરળતાથી, ઝડપી અને સારી રીતે મળી રહે અને ગુણવત્તાવાળું જીવન સૌ જીવી શકે, જેમાં જાહેર માળખાગત સગવડો પણ સારી રીતે ઉપલબ્ધ હોય, આ સ્માર્ટ સિટી છે. આપણે પૂછ્યું કે સ્માર્ટ સિટીની જરૂરિયાત શું છે? શહેરી વિસ્તારોમાં જ્યારે આ સ્માર્ટ સિટીની વ્યવસ્થા ઊભી થાય ત્યારે એને સ્માર્ટલી મેનેજ પણ કરવી પડે. 2012માં યુનાઇટેડ નેશન્સ દ્વારા જે રિપોર્ટ બહાર પડ્યો હતો એમાં દુનિયાની અડધા કરતાં પણ વધારે 54% વસ્તી શહેરોમાં વસે છે તેવું દર્શાવ્યું. અને એક ગણતરી મુજબ 2050 સુધી તે 70% સુધી પહોંચી જશે. આજે 6.4 અબજ લોકો એવું મનાય છે કે શહેરોમાં 2050માં વસતા હશે. શહેરોમાં લોકોને રહેવું ગમે છે કારણ કે ત્યાં એમને તક વધારે દેખાય છે, પણ એની સામે એના પડકારો પણ છે. જાહેર માળખાગત સગવડો, રહેઠાણની વ્યવસ્થા, જીવન જરૂરિયાત વ્યવસ્થા, અનેક સેવાઓ એમાં સાતત્ય જળવાય અને લાંબા સમય સુધી સારી રીતે ટકે એ ખૂબ જરૂરી છે. આજે આપણે જોઈએ છે કે 30થી 50% પાણીનો વ્યય તો લીકેજ અને બ્રેકડાઉનથી જ થઈ જાય છે. આજે 1.2 અબજ જેટલી ગાડીઓ રસ્તા પર દોડે છે. 1.75 અબજ જેટલા સ્માર્ટફોન ધારકો વિશ્વમાં વસે છે અને 7 અબજની વસ્તીની સામે 12.5 અબજ ઇન્ટરનેટ સાથે જોડાયેલા સાધનો લોકો વાપરે છે. અને જે 2020 સુધી 26થી 50 અબજ આંબી જાય એવું લાગે છે. એટલે સ્થળ આધારિત, જેને લોકેશન બેઝડ સર્વિસીસ કહે છે, અને સોશિયલ નેટવર્કિંગ, આ બધું ખૂબ વધી રહ્યા છે. એને પહોંચી વળવા માટે સ્માર્ટ સિટીની જરૂરિયાત છે. ગુપ્તા સાહેબ, આપણે જ્યારે સ્માર્ટ સિટીની વાતો કરીએ છીએ તો સ્માર્ટ સિટીની વિશેષતાઓ શું છે અને તેનો અવકાશ શું હશે? આપણે બધા જાણીએ છીએ કે ભારત સરકારે એક જે પ્રોગ્રામ બનાવ્યો છે જેમાં 7,000 કરોડની પ્રોવિઝન કર્યું છે 100 સિટીઝ બનાવવા માટેનું. એટલે આપણે બધા સાંભળતા હતા ઇન્ટિગ્રેટેડ સિટી, ઇન્ટેલિજન્ટ સિટી, ઓટોમેટેડ સિટી, સસ્ટેનેબલ સિટી. આ બધું ભેગું થઈને એક સ્માર્ટ સિટીની કલ્પના કરવામાં આવી છે. આનો સ્કોપ જેટલું આપણે વિચારી શકીએ એ આનો સ્કોપ છે. આ બહુ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. પણ આની જે મુખ્ય વસ્તુઓ છે કે માણસનું જીવન કેવી રીતે સરળ અને ઇઝી બનાવી શકાય, જે કોમ્પ્લેક્સિટીઝ છે એ લાઈફની કેવી રીતે ઓછી કરી શકાય. આટલું બધો કન્જેશન છે સિટીઝમાં, તો જેમ નીતાબેને કીધું કે આપણે કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે ઇમ્પ્રૂવ કરીએ,
આપણે પોલિસીઝ કેવી રીતે બનાવીએ કે ડેટા શેરિંગ થઈ શકે, જેનાથી લોકોને ઇન્ફોર્મેશન મળે ફટાફટ. પણ આની સાથે સાથે અમુક પોલિસીઝ સરકારને બનાવવાની જરૂરિયાત પડશે, જેમ કે ડેટા પ્રાઇવેસી કેવી રીતે થશે, ડેટા કન્ટેન્ટ શેરિંગ કેવી રીતે થશે. આ પ્રોજેક્ટને અમલીકરણ કરવા માટે સ્કોપમાં આવશે 4 P's. આપણે પબ્લિક, પ્રાઇવેટ, પીપલ, પાર્ટનરશિપ્સ, જેની અંદર બધાનો સમાવેશ થાય છે, બધા સ્ટેક હોલ્ડર્સ છે. સરકારી પોલિસીસ, પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સ અને સિટીઝન્સ કેવી રીતે આ કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને યુઝ કરી શકશે, અને સાથે સાથે જે ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ ઊભું થાય એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટેની આ વ્યવસ્થા છે. તો આમાં નાગરિકોને શું ફાયદો થશે? મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હોય તો એનો મુખ્ય ઉદ્દેશ તો રોજગારીની તકો ઊભી કરવાનો હોય. આપણા દેશમાં આપણે જોઈએ છે કે લોકો, કેટલાક નાગરિકો ખેતી પર નભે છે, કેટલાક નોકરિયાત છે. હવે આ બંને વચ્ચે વર્કફોર્સ બેલેન્સની બહુ મોટી જરૂરિયાત હોય છે. એટલે ડિજિટલ ઇન્ડિયાના જે 9 પિલર્સ આખા કાર્યક્રમમાં છે, એમાંથી 2 પિલર્સ બિઝનેસ ફેસિલિટેશન લેયર તરીકે જ આપ્યા છે, એક મેન્યુફેક્ચરિંગ સાઇડ પર અને એક સર્વિસ સેક્ટરમાં. આપણે એ પણ જાણીએ છીએ કે અનેક દાયકાઓથી ભારત ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એનેબલ્ડ સર્વિસીસ એમાં ગ્લોબલ લીડર છે. અને અત્યાર સુધી તેનો વ્યાપ ફક્ત શહેરી વિસ્તારોમાં જ હતો, પરંતુ હવે આ વ્યાપ ટાયર 2 સિટીઝમાં પણ શરૂ થયો છે. નેશનલ ઈ ગવર્નન્સ પ્રોગ્રામે ગ્રામ પંચાયતોમાં કનેક્ટિવિટી અને સર્વિસીસની પહેલ કરી, અને આજે ભારત નેટ દ્વારા એક મોટા કાર્યક્રમથી શહેરી અને ગ્રામ્ય બધા જ વિસ્તારોમાં આઈટી અને આઈટી એનેબલ્ડ સર્વિસીસ હવે પ્રસરી રહી છે. નાના નાના ગામો હોય ત્યાં સામાન્ય રીતે જો બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ જેવા સેન્ટર્સ સ્થપાય, જે પરદેશના લોકોને ભારતમાં સસ્તા પડે, કારણ કે ત્યાં આગળ કોસ્ટ ઓછી હોય છે, મેન પાવર સરળતાથી મળી રહે, ટકે. એટલે જ્યાં 1 કલાકના $5 જેવા ખર્ચવા પડતા હોય ગામડામાં, જ્યાં શહેરમાં 1 કલાકના $15 આપવા પડે. એટલે આ રીતે કોસ્ટ બહુ ઇફેક્ટિવ અને ઘટી જાય છે, અને કર્મચારીઓની સ્ટેબિલિટી પણ છે, જેથી રૂરલ બીપીઓ એ ફૂલ્લી લોડેડ કોસ્ટ સ્ટ્રક્ચરમાં જ કાર્યરત રહે છે. જેથી એવું લાગે છે કે દુનિયાની જે આઉટસોર્સ્ડ સેવાઓ છે એ ન કેવળ શહેરમાં પણ ભારતના ગામડાઓ સુધી પણ પહોંચશે. એવું કહેવાય કે ફિલિપાઇન્સના જે કોસ્ટ સ્ટ્રક્ચર છે એ બહુ ઇફેક્ટિવ છે. તો એના પડકારને ઝીલવા માટે ભારત આ પ્રોજેક્ટથી સક્ષમ થયું છે. એટલે પ્રતિવર્ષ 120 લાખ રોજગારીની તકો ભારતમાં ઊભી થવાની, જેને લીધે આર્થિક, સામાજિક સ્થિરતા અને સ્વરોજગારી અને એન્ટરપ્રિન્યોરશિપ દ્વારા ઝડપી વિકાસથી અનેક રોજગારીની તકો પણ વધશે. આપણે જ્યારે સ્માર્ટ સિટીની વાતો કરીએ તો સ્માર્ટ સિટી ઊભું કરવા માટે આઈસીટી ટેકનોલોજીનો પણ યુઝ થતો હશે. તો તેમાં આપણે કેટલું રોકાણ હોય છે, અને સ્માર્ટ સિટી બન્યા પછી તેને સસ્ટેન કરવું પણ અગત્યનું છે કે 4-5 વર્ષ નહીં, આપણે અનંતકાળ સુધી સ્માર્ટ સિટી રહેવા જોઈએ. તો તેની શું સુવિધાઓ છે? આમાં એક પહેલો મુદ્દો એવો છે કે ઓલરેડી આઈસીટીમાં ઘણો બધો ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે. નેટવર્ક્સ આવી ગયા છે, લોકો પાસે સ્માર્ટ ડિવાઇસીસ છે, બધા સિસ્ટમ્સ ઓટોમેટેડ છે. હવે સ્માર્ટ સિટીની અંતર્ગત આપણે જે વાત કરીએ છીએ બધાને ઇન્ટિગ્રેટ અને સીમલેસ ડિલિવરી માટેની વાત કરી રહ્યા છે. તો આની અંદર ઇન્વેસ્ટમેન્ટની જરૂરિયાત પડશે, પણ કેટલું પડશે એનું ડિપેન્ડ કરશે કે ઇન્ટિગ્રેશનનો સ્કોપ આપણે શું રાખીએ છીએ. આની અંદર જે મોટો કોમ્પોનેન્ટ આવશે એ આવશે અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઓટોમેટ કરવાનું ઇન્વેસ્ટમેન્ટ, એ જરૂર આવશે. પણ એ આવ્યા પછી જે એન્ડ યુઝરના ડિવાઇસીસ છે એને યુઝ કરીને સિટીઝન્સને પોતાની લાઈફ સરળ બનાવવામાં મદદરૂપ થશે. બીજો સવાલ આપનો જે હતો કે સસ્ટેન કરી શકશે સિટી કે નહીં આટલો બધો ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી, તો આન્સર છે કે સાહેબ સસ્ટેન 100% થશે. કારણ કે આપણે આજે અનસસ્ટેનેબલ લાઈફ જીવી રહ્યા છીએ. એન્વાયરમેન્ટને બહુ નુકસાન થઈ રહ્યું છે, પોલ્યુશન વધી રહ્યું છે, એગ્રીકલ્ચરલ લેન્ડને આપણે લઈને આપણે રોડની બનાવટ કરવી પડી છે. આ બધાની બી બહુ બધી કોસ્ટ છે.
તો આપણે એ બધી કોસ્ટ સેવ થશે અને થોડું ઇન્વેસ્ટમેન્ટ આઈસીટીમાં કરીને જો આપણે સિટીઝન્સની લાઈફને સરળ બનાવી શકીશું તો આપણે રામ રાજ્યની વ્યવસ્થા બનાવી શકીશું જ્યાં લોકો આરામથી જેમ ફાવે તેમ એમના કમ્ફર્ટથી જીવી શકશે, અનલાઇક જે આજે આપણે સ્ટ્રેસફુલ લાઈફ જીવીએ છીએ. એટલે આનો જે ઇન્વેસ્ટમેન્ટ છે એ ખૂબ જ જરૂરી છે અને આ ઇન્વેસ્ટમેન્ટ સસ્ટેનેબલ છે. ઓવરઓલ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ બહુ હાઈ છે. તો મિત્રો, જેમ નિષ્ણાતોએ કહ્યું, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ છે એ ખૂબ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. આપણે અત્યારે જોવા જઈએ તો પાણીનો વ્યય, વીજળીનો વ્યય ખૂબ વધારે પ્રમાણમાં થઈ રહ્યો છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં આઈસીટીના ઉપકરણ દ્વારા આ બધો વ્યય ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. આટલું જ નહીં, રોજગારની તકો વધારે થશે, માળખાકીય સુવિધાઓ વધારે દૃઢ બનશે. આ બધા સ્માર્ટ સિટીના પ્રોમિસીસ છે. મિત્રો, આપણે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ચર્ચા ચાલુ રાખીશું. મિત્રો, વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ સ્માર્ટ સિટીની. ગુપ્તા સાહેબ, તમે જે બતાવ્યું સ્માર્ટ સિટી છે તેમાં ઇન્વેસ્ટમેન્ટ છે અને સસ્ટેનેબિલિટી પણ છે. તો ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી સરકારશ્રીને શું ફાયદો થશે? સરકારનો સૌથી મોટો ચેલેન્જ આજની તારીખમાં છે કે જે આપણા રિસોર્સિસ છે, પૈસા છે, એન્વાયરમેન્ટલ રિસોર્સિસ છે, એ બધાનો યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન બધા પોપ્યુલેશનમાં, આખા દેશમાં કેવી રીતે થાય. અને આ સ્માર્ટ સિટી એક એવી વ્યવસ્થા છે જેનાથી રિસોર્સેસનો ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન થઈ શકશે, બધાને લાભ મળશે. ખાસ કરીને નબળા વર્ગના લોકોને બી જે ગ્રોથનો પાર્ટ બનાવવા માંગીએ છીએ એમાં બહુ મોટો યોગદાન થશે. સ્માર્ટ સિટી કર્યા પછી ઇન્ફોર્મેશન બધાને મળશે. જો આજે અમુક લોકો પાસે છે એ બધા પાસે આવશે, એટલે બધાને તક મળશે. એનાથી સ્માર્ટ ઇકોનોમી થશે, અવસરોનું ડિસ્ટ્રીબ્યુશન થશે, એટલે બધા અવસર લઈ શકશે. આજે આપણે જોઈએ કે શહેરોમાં બધા માઇગ્રેશન થાય છે, ગામડાઓમાં કેમ નથી લોકો રહેતા. પણ આ મારું આવું માનવું છે કે સ્માર્ટ સિટી આવ્યા પછી કદાચ માઇગ્રેશન બી અરેસ્ટ થાય. કામો જે આજે શહેરોમાં થાય છે એ કામો ગામડાઓમાં થઈ શકશે, કનેક્ટિવિટી આવશે તો ઇન્ફોર્મેશન, સ્પીડ બધું આવી જશે. સ્માર્ટ મેનેજમેન્ટ થઈ શકશે, સ્માર્ટ એન્વાયરમેન્ટ થશે. આપણે પાણીનું વાત કરીએ, આપણે પાવર સપ્લાયની વાત કરીએ, પ્રદૂષણની વાત કરીએ, એનો બી છે આપણે સ્માર્ટલી મેનેજ કરી શકીએ. સ્માર્ટ રિસોર્સેસ છે. આપણે એજ્યુકેશનની વાત કરીએ તો એજ્યુકેશન આપણે ગામડાઓ સુધી લઈ જઈ શકીએ. આઈઆઈએમ્સ જેવા ઇન્સ્ટિટ્યૂટ્સના જે પ્રાધ્યાપકો છે જે ગામડાઓ સુધી નથી પહોંચી શકશે, આપણે આ સ્માર્ટ સિટીના ચેનલ્સને માધ્યમથી આપણે ત્યાં એજ્યુકેશન કરી શકીશું અને હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ કરી શકીશું. ઓવરઓલ છે આપણે સ્માર્ટ લિવિંગ ક્રિએટ કરી શકીશું. અને આનાથી મોટું કોઈ સરકાર માટે શું હોઈ શકે કે એના રિસોર્સેસ એમની પ્રજાને જે ગ્રોથના ફળ છે એ ડિસ્ટ્રીબ્યુટેડ ઇક્વલી બધાને મળી શકે. નીતાબેન, એવું કહેવાય છે કે સાચું ભારત તો ગામડાઓમાં વસે છે. તો સ્માર્ટ સિટી પ્રોજેક્ટ છે એનાથી ગામડાઓને કઈ રીતે લાભ થશે? બહુ સાચી વાત કહી. ઘણા એવું પૂછે છે પ્રશ્ન કે સ્માર્ટ સિટીઝ કેમ, સ્માર્ટ વિલેજીસ નહીં. પણ જ્યારે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ આવી રહ્યો છે ત્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના કેટલાક જે મહત્ત્વના કમ્પોનન્ટ્સ છે, જેવા કે બ્રોડબેન્ડ નેટવર્ક, સ્માર્ટ ડિવાઇસીસ એન્ડ એજન્ટ્સ, વેબ બેઝડ એપ્લિકેશન્સ અને ઈ સર્વિસીસ અને ઓપનિંગ ઓફ ગવર્મેન્ટ ડેટા જે પંકજભાઈએ વાત કરી, તો આ બધું જ લાભ ગામડાઓને પણ મળવાનો. અને ગામડા સુધી એક પ્રોજેક્ટ આપણે બધા બહુ સારી રીતે જાણીએ છીએ, કોમન સર્વિસ સેન્ટર CSC. આ એક ગામડામાં વન સ્ટોપ શોપ છે જ્યાં ગ્રામ્ય વિસ્તારની જરૂરી બધી જ નીડ્સ સંતોષાય. સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નાગરિકને મેડિકલ, એજ્યુકેશન અને સરકારી સેવાઓની મહત્તમ જરૂરિયાત હોય છે. તો આ ત્રણ વસ્તુ, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય, જે એપ્લિકેશન્સ તૈયાર થાય અને જે ડેટા સરકારનો બધાને માટે ઉપલબ્ધ થાય, એનાથી આ ત્રણ સેવાઓ ઉપર ગામડાને બહુ મોટો લાભ થવાનો. કોઈ ગામડાનો વ્યક્તિ બીમાર હોય અને શહેરના મોટા સ્પેશિયાલિસ્ટ પાસે જઈ ના શકે, તો મેડિકલ એટલે ટેલિમેડિસિન જેવો પ્રોજેક્ટ આ કોમ્યુનિટી સેન્ટરની આસપાસ જો રચાય તો હજારો માઇલ દૂર રહેલા સ્પેશિયાલિસ્ટની સેવાઓ ગામડામાં ઉપલબ્ધ થવાની. આજે ગામડાઓમાં સારા શિક્ષકો પણ નથી મળતા,
કારણ કે શિક્ષકોને શહેરી વિસ્તારોમાં રહેવું ને ભણાવવું વધારે ગમે છે. તો શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા જે વિવિધ વિષયોના કન્ટેન્ટ તૈયાર થયા હોય ઓડિયો વિડીયો સ્વરૂપે, એ ગામડા સુધી આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી પહોંચી જાય એટલે સારા શિક્ષકોની અછત ગામડામાં ના વર્તાય અને એને લીધે વિદ્યાર્થીઓમાં જે ડ્રોપ આઉટ રેશિયો છે એ પણ ઓછો થાય અને શિક્ષણનું સ્તર ઊંચું આવે. આ ઉપરાંત ગામડાની વ્યક્તિને કેટલીક સેવાઓની જરૂરિયાત હોય, પોતે રહે છે ત્યાંથી ટિકિટો રિઝર્વેશન કરાવી શકે, પોતે બેન્કિંગ કરી શકે, પોતે રહે છે ત્યાં આગળ જ રેશન કાર્ડની કંઈક કૂપન્સ મેળવી શકે, 7/12ના ઉતારા મેળવી શકે. એટલે સરકારી સેવાઓ, આ સેવાઓ પણ સરકારની આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એપ્લિકેશન્સ અને ડેટાબેઝ સ્માર્ટ સિટીને લીધે જે ઊભા થશે એ વિલેજીસને પણ સ્માર્ટ બનાવશે એવું છે. જેમ નીતાબેને વાત કરી તેમ સ્માર્ટ સિટી એ ફક્ત શહેર માટે નથી, પણ એનાથી ગામડાઓને પણ પુષ્કળ લાભ મળવાના છે. મિત્રો, આપણે લઈએ એક નાનકડો વિરામ બાદ ચર્ચા ચાલુ રાખીશું. મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ સ્માર્ટ સિટીની. ગુપ્તા સાહેબ, સ્માર્ટ સિટીની જ્યારે વાત કરીએ છીએ તો એ એક ભારત સરકારની પહેલ છે. તેવી જ એક બીજી પહેલ છે ડિજિટલ ઇન્ડિયા. તો આ શું બંને અલગ વસ્તુ છે કે બંને સમાન જઈ રહ્યા છે? બે જુદી જુદી સ્કીમો છે, પણ બંને એકબીજાના પૂરક છે. ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામમાં આપણે કનેક્ટિવિટીની વાત કરીએ છીએ. આપણા વડાપ્રધાને કીધું છે કે ભાઈ પહેલાં શહેરો નદીના કિનારે વસતા હતા, આજના શહેરો રોડના કિનારે વસે છે. આવનારા સમયમાં શહેરો OFC નેટવર્કના બાજુમાં વસશે. એટલે ડિજિટલ ઇન્ડિયા આપણો બેકબોન બનાવે છે, આપણને એક માળખાકીય વ્યવસ્થા આપે છે, જેની ઉપર સ્માર્ટ સિટીની જે પ્રોગ્રામ છે એની ઉપર રાઈડ થશે, એને યુઝ કરીને ચાલશે. કારણ કે સ્માર્ટ સિટીમાં સૌથી મોટી રિક્વાયરમેન્ટ આવશે કનેક્ટિવિટી અને ડેટા ટ્રાન્સમિશન, અને એનું પ્રોવિઝન ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામમાં છે, જેમાં અમારા દેશના બધા ગ્રામ પંચાયતોને OFC નેટવર્ક થ્રુ કનેક્ટ કરવામાં આવશે. તો આ જે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ છે તો ભારતભરના કેટલા સિટી એમાં નક્કી કરવામાં આવ્યા છે? ગુજરાતના કેટલા સિટી નક્કી કરવામાં આવ્યા છે? અને ગુજરાત રાજ્ય સરકારનો ઉદ્દેશ એ બાબતે શું છે? ભારતમાં લગભગ 100 સ્માર્ટ સિટી થવાના છે. એમાં ગુજરાતમાં 7 સ્માર્ટ સિટી થશે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરો, ગાંધીનગર ગુજરાતનું પાટનગર, પછી દેવભૂમિ દ્વારકા, ખાસ દ્વારકા એક યાત્રાધામ તરીકે, અને એક ટ્રાઇબલ પાર્ટ એટલે દાહોદ. એટલે 2030 સુધી ગુજરાતમાં આ સ્માર્ટ સિટી 7 બનાવવાનો નિર્ધાર છે. હાલની પરિસ્થિતિ જોતાં એવું લાગે છે કે ભવિષ્યમાં આ સ્માર્ટ સિટીના લક્ષ્ય સુધી પહોંચવું હોય તો એના અમલીકરણ માટે મુખ્ય 9 કમ્પોનન્ટનો વિચાર કરવો પડશે. એમાં પહેલું છે એફિશિયન્ટ રિસાયકલિંગ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ. આજે આપણે જોઈએ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વેસ્ટ મેનેજમેન્ટ ઉપર કાર્ય કરે છે. તો આ વધારે સંપૂર્ણપણે ઇમ્પ્લિમેન્ટ બધા શહેરોમાં થાય એવો એક કાર્યક્રમ. બીજું નોલેજ બેઝડ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ. ગુજરાતમાં ઘણી ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ છે, પણ એ નોલેજ બેઝડ બને, આ બીજો મુદ્દો આવશે. ત્રીજું, જે નવા બિલ્ડિંગો બને છે એ એનર્જી એફિશિયન્ટ બિલ્ડિંગો બને. પછી ફૂલ્લી વાયર્ડ બ્રોડબેન્ડ અને નેટવર્ક, એ એક વાત છે. ત્યાર પછીની વાત છે સસ્ટેનેબલ એન્ડ ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ. ટ્રાન્સપોર્ટ એ દરેક સિટીનું હાર્દ હોય છે, પરિવહન વ્યવસ્થા, પણ સ્માર્ટ સિટીમાં એને સસ્ટેનેબલ, જે પંકજભાઈએ વાત કરી, એ પણ એક કમ્પોનન્ટ હશે. પછી જે વોટર ક્વોલિટી મોનિટરિંગ, ઘણા રોગચાળા અને આ બધું આપણે સાંભળ્યા કરતા હોઈએ છીએ, તો સિટીમાં જે સ્કાડા બેઝડ વોટર ક્વોલિટી મેનેજમેન્ટ એ બહુ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે. હોસ્પિટલ એન્ડ ક્લિનિક એસેટ મેનેજમેન્ટ એ પણ છે. પછી સ્માર્ટ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, કારણ કે એનર્જીની વાત કરી, ઇલેક્ટ્રિસિટીની વાત કરી, અને પબ્લિક સેફટી માટે સર્વેલન્સ સિસ્ટમ. આ 9 કમ્પોનન્ટ એ મેજર, એના અમલીકરણ એ સ્માર્ટ સિટીના ઉદ્દેશ છે. ગુપ્તા સાહેબ, સ્માર્ટ સિટીમાં કયા કયા ચેલેન્જીસ આવવાના છે અથવા આવી શકે છે?
સ્માર્ટ સિટીમાં સૌથી મોટો જે ચેલેન્જ દેખાય છે એ દેખાય છે લોકોની એક્સેપ્ટેબિલિટી અને જે અત્યારે એક્ઝિસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને કેવી રીતે આમાં સમાવી લેશે. ભારત સરકારે એક સ્માર્ટ સિટી ચેલેન્જની વ્યવસ્થા કરી છે, જેના મારફતે એ લોકો ભારતભરમાંથી દરેક રાજ્યમાંથી નોમિનેશન્સ મંગાવ્યા છે કે દરેક રાજ્ય સરકાર પોતાના કયા શહેરોને સ્માર્ટ બનાવવા માંગે છે. અને એ ચેલેન્જ મારફતે લગભગ 20 શહેરો એક સાયકલમાં, પહેલી સાયકલમાં એ લોકો ડિસાઈડ કરશે અને એ 20 શહેરોમાં પછી નિષ્ણાંતો બેસીને એનો વિઝન અને પ્લાન બનાવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન્સ અથવા મ્યુનિસિપાલિટી અને લોકોની ભાગીદારી સાથે એ લોકો પ્લાન બનાવશે અને ફરીથી એને સબમિટ કરશે, જેના બેઝ ઉપર ભારત સરકાર એને ફંડ આપશે અને એના ઇમ્પ્લિમેન્ટેશન થશે. હવે એ જે પ્રોજેક્ટ છે એમાં 4 કોમ્પોનન્ટ છે કે એક છે આખો સિટીમાં, એને પેન સિટી ઇનિશિયેટિવ કહેવાય, જેમ કે ઈ ગવર્નન્સ હશે અથવા સ્માર્ટ સિટી ટ્રાન્સપોર્ટ હશે. પણ આપણે શહેરોની જ્યારે વાત કરીએ તો એક્ઝિસ્ટિંગ શહેરો છે, એ તો બહુ કન્જેસ્ટેડ છે, એટલે એની અંદર 3 સબ કોમ્પોનન્ટ છે કે એક છે રેટ્રોફિટિંગ. રેટ્રોફિટિંગ એટલે આપણા જે બહુ કન્જેસ્ટેડ વિસ્તારો છે એમાં સ્માર્ટ સિટીના કોમ્પોનન્ટ કેવી રીતે નાખીને એને સ્માર્ટ કરી શકાય, જેમ કે સર્વેલન્સ છે કે સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ છે. એક છે રીડેવલપમેન્ટ, કે કોઈ સ્લમ્સ હોય કે એવા એરિયા હોય જેને આખો રીડેવલપ કરીને સ્માર્ટ બનાવી શકાય, તો એ બીજો કોમ્પોનન્ટ છે. અને ત્રીજો છે ગ્રીનફિલ્ડ એરિયા, એટલે નવો જ વિસ્તાર જેને નવાસરથી આપણે કરતા હોઈએ એ રીતે આને વિકસાઈએ. એટલે આ 3 સબ કોમ્પોનન્ટ્સમાં સ્માર્ટ સિટી ઇમ્પ્લિમેન્ટેશન ડેફિનેટલી એક ચેલેન્જ છે, કારણ કે આપણે એક્ઝિસ્ટિંગમાં વાત કરીએ છીએ. પણ પેન સિટી ઇનિશિયેટિવ્સ, ઈ ગવર્નન્સ, યુઝિંગ ડિજિટલ ઇન્ડિયા ઇનિશિયેટિવ્સ, મેકિંગ પીપલ સ્માર્ટ, આ આપણો ઉદ્દેશ્ય છે અને આપણે આમાં અગ્રસર છે. તો મિત્રો, આપણે આજે ચર્ચા કરી સ્માર્ટ સિટીની. સ્માર્ટ સિટી એ શહેરની માળખાકીય સુવિધાને વધુ મજબૂત કરવાની વાત કરે છે. તેની સાથે ગામડાઓને પણ લાભ થવાનો છે, તે બાબતે પણ આપણે ચર્ચા કરી. મિત્રો, આશા રાખું છું આપને આ કાર્યક્રમ પસંદ પડ્યો છે. અમારો આ કાર્યક્રમ આપ યુટ્યુબમાં ફરીથી પણ જોઈ શકો છો. અમારું યુટ્યુબનું એડ્રેસ છે https://www.youtube.com/user/ddgirnar-official. આપ આ કાર્યક્રમ સોશિયલ મીડિયામાં પણ માધ્યમ દ્વારા જોઈ શકો છો. અમારા સોશિયલ મીડિયા એટલે કે ફેસબુકમાં રેગ્યુલર અપડેટ્સ આવતા હોય છે, કાર્યક્રમની જાહેરાતો થતી હોય છે. અમારું ફેસબુકનું એડ્રેસ છે https://www.facebook.com/ddgirnar. મિત્રો, આ કાર્યક્રમ કેવો લાગ્યો? આપના પ્રતિભાવ અમને જરૂરથી મોકલી આપશો. સ્ક્રીન પર દર્શાવેલ અમારા ઈમેલ આઈડી પર આપનો પ્રતિભાવ મોકલશો. અમારું ઈમેલ આઈડી છે egov@ddgirnar.com. તો દર્શક મિત્રો, આપના તરફથી તેમજ દૂરદર્શન વતી હું આપ બંને વિષય નિષ્ણાતોનો આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ.